વાહન ચાલકોને ઝટકો લાગ્યો છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। સીએનજીના ભાવમાં ₹1.5 વધારો થયો છે। આ વધારા સાથે નવો ભાવ ₹79.26 થયો છે। અગાઉ ગેસનો ભાવ ₹77.76 હતો। તો સીએનજીના ભાવમાં ₹1.5 વધારો થયો છે। અંતે તો આ ભાવ વધારો લોકોના ખિસ્સા સુધી જ પહોંચશે। સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે। ઓટો રિક્ષા કે અન્ય જે વાહનો જે છે કમર્શિયલ જેમાં સીએનજીનો ઉપયોગ થાય છે તેને સ્વાભાવિક રીતે ગ્રાહકો સુધી આ ભાવ વધારો હવે સ્થળાંતરિત થશે। અને માહિતી મળી રહી છે તે અનુસાર આજથી જ નવા વર્ષથી જ આ સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાત ગેસ કે જેમણે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે અને 1 કિલોમાં ₹1.5 વધારો થયો છે। અગાઉ જે ગેસનો ભાવ હતો તે ₹77.76 હતો। હવે માહિતી એવી મળી રહી છે કે ₹79.26 વધારા સાથે નવો ભાવ થયો છે। તો આજથી જ વર્ષ 2025ની શરૂઆતની સાથે જ સીએનજી વાહન ચાલકોને એક ઝટકો લાગ્યો છે, કારણ કે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે અને કિલોએ ₹1.5 વધારો થયો હોવાની માહિતી છે। આ સાથે જ જે પ્રકારની જાણકારી છે તે અનુસાર હવે નવો જે ભાવ છે તે વધીને ₹79.26 થયો છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, નવા વર્ષની શરૂઆત અને તેની સાથે જ એક નવો ઝટકો સીએનજી વાહન ચાલકોને લાગ્યો છે। જો સીએનજીના ભાવ વધારાની વાત છે તો સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ દ્વારા અને ₹1.5 આ જે ભાવ વધારો છે નવા વર્ષના પહેલા દિવસથી જ આપણે કહીએ કે અમલી બન્યો છે। અને જે પણ આનાથી ચાલકો છે, જે ગ્રાહકો છે, એમના ઉપર બોજો પડવાનો છે। અને સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો અલગ અલગ ચીજ વસ્તુઓ ખાવાની હોય કે પછી શાકભાજી હોય કે અન્ય ચીજ વસ્તુઓ હોય એમાં જે ભાવ વધારાનો માર લોકો સહન કરતા જ હોય છે। અને એવામાં સીએનજીનો જે ભાવ વધારો છે એમાં બીજો એક બોજો જનતા ઉપર અત્યારે પડી રહ્યો છે। બિલકુલ સચિન, આભાર આ માહિતી બદલ।